નમસ્કાર, નેશન પ્લસ સાથે હું પ્રવીણ. મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ. લોકસભા બાદ રાજ્યસભામાંથી પણ મહિલા અનામત બિલ પસાર થઈ ગયું છે. પીએમ મોદીએ રાજ્યસભામાં આ અંગે સંબોધન પણ કર્યું અને સાથે કહ્યું કે બંને સત્રોમાં લોકસભા અને રાજ્યસભામાં જે ચર્ચા થઈ તે આવનારા દિવસોમાં મહત્વપૂર્ણ બની રહેશે. જે અનામત બિલ પસાર થયું લોકસભામાં તો એઆઈએમઆઈએમ ના સાંસદોએ ક્રોસ વોટિંગ કર્યું હતું, પરંતુ રાજ્યસભામાં એક પણ મત મહિલા અનામત બિલના વિરોધમાં નથી પડ્યો અને આ સાથે જ હવે આગળની પ્રક્રિયા શરૂ થશે. આમ તો સરકાર કહી ચૂકી છે કે આવનાર દિવસોમાં દેશની 50% વિધાનસભાઓમાંથી આ બિલ પાસ કરાશે. ત્યારબાદ મતગણતરી તો થઈ જ, પરંતુ સાથે સાથે વસ્તી ગણતરી થશે, જે ઘણા લાંબા સમયથી થઈ નથી, અને તે બાદ સીટ્સ આઈડેન્ટિફાઈ થશે. 2029ની આસપાસ ખુદ અમિત શાહ પણ સંસદમાં કહી ચૂક્યા છે કે મહિલા અનામત બિલ જ્યારે કાયદો બનશે અને બાદમાં લાગુ થશે, જેમાં મહિલાઓને 33% અનામત આપવાની જોગવાઈ છે. પીએમ મોદીએ મહિલા અનામત બિલ વિશે વાત કરતા કહ્યું કે 20મી સપ્ટેમ્બરનો દિવસ ભારતીય સંસદીય યાત્રા માટે સોનેરી ક્ષણ સમાન હતો. સંસદના બંને ગૃહમાં સભ્યોના આ સોનેરી ક્ષણના સાક્ષી બન્યા. પીએમ મોદીએ કહ્યું કે આ બિલને ઐતિહાસિક રીતે લોકસભામાં પસાર કરવામાં આવ્યું અને તેમને રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું. कल भारत की संसदीय यात्रा का एक स्वर्णिम पल था और उस स्वर्णिम पल के हकदार इस सदन के सभी सदस्य हैं. सभी दल के सदस्य हैं. આ તરફ કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે રાજ્યસભામાં મહિલા અનામત બિલ રજૂ કર્યું. બંધારણના અનુચ્છેદ 330, 332 અને 334માં કેટલીક કલમો ઉમેરવામાં આવશે, જેના થકી લોકસભા અને દેશની તમામ વિધાનસભામાં મહિલાઓ માટે 33% બેઠકો અનામત રહેશે. આ ખૂબ જ પ્રશંસનીય નિર્ણય છે. આ બિલ હેઠળ એસસી એસટી મહિલાઓને પણ અનામતનો લાભ મળશે. જોકે આના માટે જનગણના અને સીમાંકન પ્રક્રિયા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જનગણના અને સીમાંકન પ્રક્રિયા અનુસરવામાં આવશે. આ એક બંધારણીય પ્રક્રિયા છે. કઈ બેઠકોને મહિલા માટે અનામત રાખવામાં આવશે એ સીમાંકન પંચ દ્વારા નક્કી કરાશે. आर्टिकल 332 में एक सेक्शन इंसर्ट होगा. आर्टिकल 334 में एक सेक्टर इंसर्ट होगा. क्रमशः ये 33A, आर्टिकल 332A, आर्टिकल 334A ये न्यू आर्टिकल होंगे संविधान में, जिसके माध्यम से लोकसभा और देश की सभी विधानसभाओं में 1/3 सीटें नारी शक्ति के लिए आरक्षित की जाएगी. ये बहुत बड़ा कदम है. આ તરફ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું, લોકસભા અને 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે મહિલાઓના મત મેળવવા માટે કેન્દ્ર સરકારે સંસદમાં આ બિલ રજૂ કર્યું. આ એક નવો જુમલો છે. આ બિલ કોંગ્રેસ પાર્ટીનો જ મુદ્દો છે અને માટે અમે તેનો વિરોધ કર્યો નથી. અમે કેન્દ્ર સરકારના આ બિલમાં ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકોનો પણ સમાવેશ કરવામાં આવે તેવી ભલામણ કરીએ છીએ. સાથે જ કોંગ્રેસ પાર્ટીની માંગ છે કે જાતિ આધારિત જનગણના થવી જોઈએ. चुनाव दरवाजा खटखटा रही है, तो महिला को फिर लुभाने के लिए कुछ तो बोलना चाहिए. तो फिर नया जुमला हो चुके हैं. हम क्यों इसका विरोध करेंगे? ये तो हमारा ही मुद्दा है. हम इसको भला क्यों विरोध करेंगे? सरकार को हम साजिश देते, मतलब सलाह देना चाहते हैं कि इसमें और कुछ चीजों को शामिल किया जाए. जैसे कि कल हमारे और एक साथी दानिश अली वो भी कह रहे थे कि ट्रांसजेंडर लोगों को क्या होगी. माइनॉरिटी की बात जो कह रहे हैं, ट्रांसजेंडर लोगों की क्या होगी, ये भी एक मुद्दा रखे गए हैं. આ તરફ એનસીપીના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેએ કહ્યું, વિશેષ સત્ર બોલાવીને ખૂબ જ ઉતાવળમાં આ બિલ સદનના બંને ગૃહમાં રજૂ કરાયું. આ બિલ ડિસેમ્બર મહિનામાં યોજાનાર શિયાળુ સત્રમાં પણ રજૂ થઈ શકતું હતું. અમે આ બિલનું સમર્થન કર્યું હોત, પરંતુ પોસ્ટ ડેટેડ ચેક સમાન છે, કેમ કે વસ્તી આધારિત જનગણના અને સીમાંકન પ્રક્રિયા અનુસરવામાં આવી નથી. જ્યાં સુધી આ બંને વસ્તુ નહીં થાય ત્યાં સુધી મહિલા અનામત બિલ તાત્કાલિક લાગુ થાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે.
तो उस हिसाब से तो हम उसको पूरी ताकत से सपोर्ट कर रहे हैं। लेकिन दो ही हमारे सवाल है, ये पोस्ट डेटेड चेक है, क्योंकि ना डिलिमिटेशन हुआ है ना सेंसस हुआ है, तो वो तब तक दोनों चीज नहीं हो, इस पे तो अमल हो नहीं सकता। तो ये 2029 में होगा शायद, अभी पता नहीं। ओबीसी आरक्षण का डिलिमिटेशन इतने हड़बड़ी में, इतना स्पेशल सेशन लेके उन्होंने किया, तो हड़बड़ी में ऐसे लगा कि इतनी जल्दी, तो दिसंबर के सेशन में करते, कौन सी बड़ी बात है, दिसंबर में भी करते। और આ તરફ નીતિશ કુમારે કહ્યું કે મહિલા અનામત બિલને લાગુ કરવામાં વિલંબ કેમ થઈ રહ્યો છે। આ બિલને તાત્કાલિક ધોરણે લાગુ કરવાની જરૂર છે। દેશમાં દર 10 વર્ષમાં એક વખત જનગણના કરવામાં આવે છે। શરૂઆત વર્ષ 1931માં કરવામાં આવી। આ પહેલીવાર છે કે જનગણના પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે। આ યોગ્ય નથી। કેન્દ્ર સરકારને આ બિલ લાગુ કરવામાં વિલંબ થશે, પરંતુ જ્યારે પણ લાગુ કરાશે ત્યારે અમને ખુશી થશે, કેમ કે મહિલાઓને તેમનો અધિકાર મળશે। अब वही ना सोचिए, हो न जाना चाहिए था जी, तो इतना देर काहे के लिए कराए हुए। इसको तो इमीडिएटली भी शुरू करा सकते हैं। 24 का क्या जरूरत, अभी तुरंत कर देना चाहिए। क्या दिक्कत है, क्या दिक्कत है करने का, तुरंत कर देना चाहिए। क्या दिक्कत है, इसको तेजी से करना चाहिए। अरे हर 10 साल पर हो रहा था ना जी। आप सोच लीजिए 1931 से शुरू हुआ, ये पहला बार न हुआ है, डिले हो गया है, ये अच्छा नहीं न है। करा दीजिए जल्दी। तो ये सब हम चाहते हैं। अब अपना नहीं कर रहे हैं तो जाने, लेकिन ये चीज ठीक है। अब इनको देर होगा इम्प्लीमेंट करने में, लेकिन जब भी हो जाए बड़ा खुशी है। જેપી નડ્ડાએ કહ્યું, મહિલાઓએ આધ્યાત્મિકતાથી લઈને શિક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે। જીજાબાઈ, અહલ્યાબાઈ હોલકર સહિત વૈદિક કાળથી તમામ મહિલાઓ વિશે વાત કરતા શાસનની લગામ સંભાળી હતી। ભાજપ અધ્યક્ષે રાણી લક્ષ્મીબાઈથી લઈને કિટ્ટુબાઈ ચેનમ્મા મહારાણી અબક્કાનો ઉલ્લેખ કરી ઇતિહાસની બહાદુરીની ગાથાઓને યાદ કરી અને 21મી સદી મહિલાઓની સદી છે અને આ બિલ પણ ઐતિહાસિક। बहुत से ऐसे देश हैं जिन्होंने वोटिंग राइट्स पाने के लिए एक लंबा संघर्ष किया। महिलाओं ने सिर्फ फ्रेंचाइज पाने के लिए बहुत लंबा संघर्ष किया। किसी ने आधी शताब्दी तक संघर्ष किया, किसी ने पूर्ण शताब्दी तक संघर्ष किया। लेकिन ये हमारा सौभाग्य था कि हमको फर्स्ट जनरल इलेक्शन में महिलाओं को बराबर का स्थान दिया गया। ये हमारी सोच दर्शाती है। તો અનામત બિલ આ અંગે સમગ્ર પ્રક્રિયા જોવા માટે બોલિવૂડથી લઈને ઘણી બધી મહિલાઓ સંસદ ભવન પહોંચી હતી। બોલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયા પણ સંસદ ભવન પહોંચી। તમન્ના ભાટિયાએ કહ્યું કે આ ખૂબ જ ઐતિહાસિક દિવસ છે। આ બિલ મહિલાઓ માટે ખૂબ જ જરૂરી છે। મહિલાઓ અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરી રહી છે, ત્યારે જો તેમનું પ્રતિનિધિત્વ વધારવામાં આવે તો દેશ પણ સારી રીતે ચલાવી શકે। પીએમ મોદીનો વિઝન ભવિષ્યલક્ષી છે અને તેનાથી લોકોને ફાયદો થશે, લોકોમાં જાગૃતતા વધશે અને લોકોને રાજકારણમાં જોડાવા માટે વધુ પ્રોત્સાહન પણ મળશે। जरूर ये बहुत ही ऐतिहासिक दिन है और राज्यसभा में बस ये सेशन देखने का एक मौका मिला और ये बिल डेफिनेटली हमारे लिए बहुत ही जरूरी था। और हर फील्ड में औरतें, वो चाहे वो कोई सीमा पे लड़ रही हों या अलग अलग फील्ड्स में एक्सेल कर रही हों, तो हमारे देश को क्यों नहीं चला सकती। तो इनका जो रिप्रेजेंटेशन है बहुत ज्यादा जरूरी है और ये बिल का पास होना हमारे लिए बहुत ही गर्व की बात है। તો વાર પલટવાની લડાઈ પણ મહિલા અનામત બિલ પર ચાલુ છે। જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર પલટવાર કરતા કહ્યું કે જે લોકો ચાંદીની ચમચી લઈને જન્મ્યા છે તેઓ ગરીબીની હાલતનો ખ્યાલ મેળવી શકતા નથી, પરંતુ પીએમ મોદી તેમની હાલત સમજે છે। વડાપ્રધાન મોદીએ 12 કરોડ બહેનોને સન્માન સાથે ઘર આપ્યું। પીએમ મોદીએ મહિલાઓને સન્માન આપવાનું કામ કર્યું અને સંયુક્ત રાષ્ટ્રે પણ તેની પ્રશંસા કરી છે। और जब हम समाज में घूमते थे तो पता नहीं, कभी सोचा नहीं था, कभी समझा नहीं था कि ये कैसी समस्या है। समझते भी कैसे, अगर सिल्वर स्पून से पैदा के साथ पैदा होते हैं, वो क्या जाने गरीब का दर्द, वो समझते हैं तो प्रधानमंत्री मोदी जी समझते हैं कि गरीब का दर्द क्या है और गरीब बहन की तकलीफ क्या होती है। आज 12 करोड़ बहनों को इज्जत घर दिया गया है। नेता કોંગ્રેસના અને એ પણ રાહુલ ગાંધી આજકાલ અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે। ટ્રક ડ્રાઈવર, મિકેનિક બાદ હવે કુલીઓ સાથે મુલાકાત કરી રાહુલ ગાંધીએ તેમનું દર્દ જાણ્યું
દિલ્હીના આનંદ વિહાર સ્થિત રેલવે સ્ટેશને રાહુલ ગાંધી પહોંચ્યા હતા અને એ પણ કુલીના ડ્રેસમાં જોવા મળ્યા, કુલીના પોશાકમાં જોવા મળ્યા. મુસાફરોનો સામાન પણ તેમણે ઉપાડ્યો. રાહુલ ગાંધીએ કુલીઓ સાથે વાત કરી, તેમનું દર્દ જાણવાનો પ્રયાસ કર્યો. આ મુલાકાતને કોંગ્રેસે ભારત જોડો યાત્રા સાથે જોડી છે. કોંગ્રેસે આ અંગે સોશિયલ મીડિયા પર શેર કર્યું છે અને રાહુલ ગાંધી દિલ્હીના આનંદનગર વિહાર રેલવે સ્ટેશન પર કુલીઓને મળ્યા હતા, સાથે ડિટેલ પણ શેર કરી છે. અગાઉ પણ ટ્રક ડ્રાઈવર, મિકેનિક સહિતના લોકો સાથે રાહુલ ગાંધી મુલાકાત કરી ચૂક્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ લોકસભામાં ચંદ્રયાન 3ની સફળતા પર ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે વિપક્ષી દળોએ ચીન વિવાદ મુદ્દે સદનમાં હોબાળો કર્યો. વિપક્ષી દળના નેતાએ ગૃહમાં સવાલ કર્યો કે શું ચીન પર ચર્ચા કરવાની હિંમત છે. આ ચર્ચા અને સવાલના જવાબમાં રાજનાથસિંહે કહ્યું કે પૂરી હિંમત છે. રાજનાથસિંહે કહ્યું કે ચીન પર પણ ચર્ચા કરવા માટે હું તૈયાર છું. आप सभी सीमा सुरक्षा, आर्थिक सुरक्षा, सामाजिक सुरक्षा, खाद्य सुरक्षा, ऊर्जा सुरक्षा और पर्यावरण सुरक्षा के बारे में मैं समझता हूं हम सभी समय समय पर चर्चा भी करते रहते हैं. अब तो पूरी हिम्मत है, पूरी हिम्मत है, पूरी हिम्मत है, पूरी हिम्मत है. मैं चर्चा करने को तैयार हूं और सीना चौड़ा करके मैं चर्चा करने के लिए. આ તરફ બીજું જનતા દળના સુપ્રીમો મુખ્યપ્રધાન નવીન પટનાયકે બે ધારાસભ્યોને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા. ખંડપાડા વિધાનસભા સીટના ધારાસભ્ય સૌમ્ય રંજન પટનાયક અને સેમુના વિધાનસભા બેઠકના ધારાસભ્ય સુધાંશુ શેખર પરિદાને, જેમને બીજેડી સુપ્રીમો દ્વારા જનવિરોધી પ્રવૃત્તિઓ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. આ બંને ધારાસભ્યોની પાર્ટીની સદસ્યતા પણ રદ કરવામાં આવી. આ અંગે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે સત્તાવાર નિવેદન જાહેર કર્યું. લોન ગોટાળામાં કથિત સંડોવણીના ભાગરૂપે સૌમ્ય રંજન પટનાયકને પાર્ટીમાંથી હાંકી કઢાયા. આ સાથે જ પ્રદેશના મહેસૂલ અને આપદા વ્યવસ્થાપન મંત્રી પ્રમીલા મલિકે પણ નવીન પટનાયકને રાજીનામું આપ્યું છે. સૂત્રો મુજબ પ્રમીલા મલિક હવે રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવશે. 2 MLAs are being expelled from the Biju Janata Dal. The first is Sri Sudhanshu Parda, MLA Ramona, and the second is Sri Soumya Ranjan Patnaik, MLA Khanpada. You will be getting a detailed press release about this very shortly. Thank you. છત્તીસગઢના ભિલાઈમાં સંબોધન દરમિયાન કોંગ્રેસ પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે વર્તમાન સમયમાં રાજનીતિ કરવા માટે લોકોની લાગણીઓનો ઉપયોગ થઈ રહ્યો છે. ધર્મ જાતિની વાત થાય છે, લોકોનું ધ્યાન અન્ય મુદ્દા પર ભટકાવવામાં આવે છે અને પરિણામે લોકો મૂળભૂત સુવિધા મુદ્દે સવાલ કરી શકતા નથી. આ રાજનૈતિક ષડયંત્ર સમાન મુદ્દો છે. કેન્દ્ર સરકારે દિલ્હી G20 સમિટનું આયોજન કર્યું, સારી બાબત છે. તેનાથી દેશનું માન સન્માન વધ્યું, પરંતુ મોંઘવારી, બેરોજગારી સહિતના સવાલો પર કેન્દ્ર સરકાર જવાબ આપી શકતી નથી. સરકારે આ દેશના મધ્યમ વર્ગના લોકોને ભૂલી ન જવું જોઈએ. છત્તીસગઢની સરકાર જૂની રાજનૈતિક પદ્ધતિ પર ચાલી રહી છે. કોંગ્રેસ નેતાએ દાવો કર્યો કે કેન્દ્ર સરકારે ગરીબોના અધિકારો છીનવ્યા છે. जनता के जज्बातों का इस्तेमाल हो रहा है. धर्म की बातें होती हैं, जाति की बातें होती हैं और इसमें इनका राजनीतिक इस्तेमाल होता है. और इनका राजनीतिक इस्तेमाल इसलिए होता है क्योंकि जब आपका ध्यान उस तरफ होता है जहां आपके जज्बात है, आपका धर्म है, आपकी जाति की बात है, तो आप नहीं पूछेंगे कि मेरी सड़क तुमने ठीक क्यों नहीं की. तो आप नहीं पूछेंगे कि मेरे लिए पानी क्यों नहीं आ रहा है, मेरी यहां टूटी में पानी क्यों नहीं आ रहा है. तो आप नहीं पूछेंगे कि मेरे पति के लिए, मेरे लिए आपने रोजगार क्यों नहीं दिलाया.